કેમ છો બધા? ખૂબ મહેનત કરતા હશો. હવે આજે આપણે હેવન ઓફ ફ્રીડમ, રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ જે લખેલું હતું એમાંની એક આ પ્રાર્થના છે, એને ભણવાની છે. તો આપણે એને શરૂ કરીએ. હેવન ઓફ ફ્રીડમ, આનું ગુજરાતી થાય છે આઝાદીનું સ્વર્ગ. હેવન એટલે સ્વર્ગ, ફ્રીડમ એટલે આઝાદી. આઝાદીનું સ્વર્ગ. રવિન્દ્રનાથ ટાગોરે આ પ્રેયર ટુ ગોડ લખેલી છે. વાસ્તવમાં આ કવિતા તો નથી, પણ એક પ્રાર્થના છે. ઇટ ઇઝ અ પ્રેયર ટુ ગોડ ફોર ધ કન્ટ્રી મેન ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ. અંગ્રેજો જ્યારે ભારત ઉપર શાસન કરી રહ્યા હતા ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે પોતાના દેશવાસીઓ, મતલબ આપણા ભારતવાસીઓ માટે ઈશ્વરને જે પ્રાર્થના કરેલી હતી એ પ્રાર્થના અહીંયા છે. અને આ પ્રાર્થનામાં એ સ્વતંત્રતાનું સ્વર્ગ બનાવવાની એની ભારતની ઈચ્છા છે. ભારતને એ સ્વતંત્રતાનું સ્વર્ગ બનાવવાની ઈચ્છા ધરાવે છે. અને આ પોએમમાં એવું કહે છે કે ભારતીય સમાજમાં એ વખતે જે ભય હતું, સંકુચિતતા હતી, જાતિ, ધર્મ, ભાષા આધારિત જે માણસો સંકુચિત વાડાઓમાં રહેતા હતા, અને ભારત એ રીતે ટુકડાઓમાં વિભાજિત દેશ હતો, એમાંથી દેશના લોકો એક થાય અને સ્વતંત્રતાનું એવું સ્વર્ગ બને કે જ્યાં ભારતીય લોકોનું માનસ નીડર બને, સંકુચિતતા ન હોય, અને એવા વિચાર હોય કે જે આગળ ભારતને પ્રગતિ કરાવડાવે. જાતિ, ધર્મ, નસ્લ આની કોઈ દિવાલો ન હોય, અને દેશ જે છે એ સ્વર્ગ બને, એવી એમની ઈચ્છા આ પ્રેયરમાં રજૂ થયેલી છે. મૂળભૂત એનું ટાઇટલ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જે પેલું છે લીટી પોએમની, એ હતું. પણ અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાં આઝાદીનું સ્વર્ગ, હેવન ઓફ ફ્રીડમ, એ ટાઇટલ સાથે અહીં આ પોએમ મૂકવામાં આવેલું છે. પેલી લીટી છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. હું એક એવા દેશની પ્રાર્થના કરું છું કે જે દેશના લોકોના મન વિધાઉટ ફિયર એટલે ભય વગરના હોય, અને ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, હેડ એટલે માથું, ઇઝ હેલ્ડ એટલે રહેલું હોય, હાઈ એટલે ઊંચું, મતલબ માથું ગર્વથી ઊંચું રહેલું હોય. કહેવા એ માગે છે કે આઝાદી પહેલાંનું જે ભારત હતું એ ભારતના લોકોમાં ભય હતો, શર્મિંદગી હતી, સંકુચિતતા હતી, અને એને કારણે લોકોનું માથું ગર્વથી ઊંચું નહોતું, કારણ કે એ વખતે સ્વતંત્રતા નહોતી. સતત પ્રજાના મનમાં પરદેશી શાસનનો ખોફ હતો, ભય હતો. અને રવિન્દ્રનાથ ટાગોર એવું ઈચ્છતા હતા કે એક એવા ભારતનું નિર્માણ થવું જોઈએ કે જે ભારતના લોકોના મનમાં કોઈ ભય ન હોય, અને લોકોના માથા જે છે એ ગર્વથી ઊંચા હોય. જે રાષ્ટ્રના લોકોના મનમાં ભય હોય ત્યાં પ્રગતિ શક્ય નથી. પ્રગતિ, શોધ, સંશોધનો, આના માટે માણસોના દિમાગ જે છે એ ભયથી મુક્ત હોવા જોઈએ. નિર્ભય મન જ પ્રગતિ કરી શકે છે. જે માણસમાં ભય હોય એ માણસ છે એ પ્રગતિ કરી શકતું નથી. એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર પહેલી લીટીમાં કહે છે કે હું એક એવા રાષ્ટ્રનું સપનું જોઈ રહ્યો છું કે જે રાષ્ટ્રના લોકોના મનમાં કોઈ ભય ન હોય, અને ગર્વથી એ લોકોના માથાઓ છે એ ઊંચા હોય, લોકો ગર્વવાળા બને. તો સ્વતંત્રતા એટલે રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે
એને સ્વતંત્રતા કહેવાય કે જેના લોકોમાં, જે રાષ્ટ્રના લોકોમાં કોઈ ભય ન હોય અને લોકો છે એ ગર્વવાળા હોય. બીજી લીટીમાં એવું કહેવા માગે છે, વેર નોલેજ ઇઝ ફ્રી. હું એક એવા રાષ્ટ્રનું સપનું જોઈ રહ્યો છું અને પરમપિતા પરમાત્મા પાસે હું એવી પ્રાર્થના કરી રહ્યો છું કે એક એવા ભારતનું નિર્માણ થાય કે જ્યાં જ્ઞાન છે એ ફ્રી હોય. અહીંયા ફ્રી મફત કે નિઃશુલ્ક એવા અર્થમાં નથી વપરાયેલું. આઝાદી પહેલાંના ભારતની આપણે સમાજ વ્યવસ્થા જોઈએ, સમાજની પરિસ્થિતિ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાન જે છે એ માત્ર ઊંચા વર્ણના લોકો માટે જ એ પોસિબલ હતું. અને તમને ખ્યાલ હોય તો એ વખતનું ભારત છે એ વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલું હતું. મતલબ શિક્ષણનો અધિકાર અમુક લોકોને હતો, પૂજા કરવાનો અધિકાર અમુક લોકોને જ હતો, વેપાર કરવાનો અધિકાર અમુક લોકોને હતો, અમુક લોકો માત્ર સાફ સફાઈ માટે જ એન્ટાઇટલ હતા, અમુક લોકોને શાસન કરવાનો, હથિયાર ચલાવવાનો અધિકાર હતો. એ વર્ણ વ્યવસ્થા હતી. અને એ અર્થમાં રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે જ્ઞાન જે છે એ મુક્ત છે. જ્ઞાનને વ્યક્તિની ધર્મ, ભાષા, બોલી, રાજ્ય આની સાથે કંઈ લેવા દેવા નથી. શિક્ષણનો અધિકાર દરેકનો છે, માત્ર અપર ક્લાસ લોકો જ જ્ઞાન મેળવે, લોઅર ક્લાસ લોકો જ્ઞાન ન મેળવે એવું ન હોવું જોઈએ. જ્ઞાન પર બધાનો અધિકાર છે અને બધાને સ્વતંત્રતા છે કે એ જ્ઞાન મેળવે. એટલે રવિન્દ્રનાથ ટાગોર અહીંયા એવું કહે છે, હું એક એવો દેશ ઈચ્છું છું કે જ્યાં જ્ઞાન છે એ મુક્ત હોય. મતલબ કોઈ પણ વ્યક્તિ પોતે જ્ઞાન મેળવી શકે, અભ્યાસ કરી શકે, પોતાની રીતે વિચાર કરી શકે. રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે આઝાદી એ છે કે જ્યાં દરેક લોકોને જ્ઞાન મેળવવાનો અધિકાર છે. ત્રીજી લીટીમાં એવું કહે છે, વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ. હું એક એવા ભારતનું સપનું જોઈ રહ્યો છું અને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરી રહ્યો છું કે ભારત એક એવી દુનિયા બને, એક એવો દેશ બને કે જ્યાંના લોકો, વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ એટલે તૂટી ગયેલા ન હોય, ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ એટલે ટુકડાઓમાં. આઝાદી પહેલાંના ભારતમાં આપણને ખ્યાલ છે તેમ ઘણા બધા દેશી રજવાડાઓ હતા અને દરેક નાના નાના દેશી રજવાડાઓ પોતાની એક સંકુચિત મનોવૃત્તિને લઈને એક અખંડ ભારતનું સપનું નહોતા જોઈ શકતા. અને એને કારણે આપણે ઇતિહાસમાં ભણેલા છીએ તે રીતે બ્રિટિશ લોકોએ આ નાના નાના ટુકડાઓમાં વિભાજિત ભારતને એક એક ટુકડો ખેરવીને આખા ભારતમાં પોતાની સત્તાને સ્થાપી દીધેલી હતી. એટલે રવિન્દ્રનાથ ટાગોર એવું કહી રહ્યા છે, હું એક એવા અખંડ ભારતનું સપનું જોઈ રહ્યો છું કે જ્યાં દેશ છે એ ટુકડાઓમાં વિભાજિત નથી. અને આ ટુકડાઓ માત્ર રાજકીય બાઉન્ડ્રીથી જ અંકિત નહોતા થયેલા. મતલબ દેશ છે એ 562 દેશી રજવાડાઓથી વિભાજિત તો હતો જ, એના ઉપરાંત પણ દેશ છે ટુકડાઓમાં વિભાજિત થયેલો હતો, જેમ કે બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો એટલે સંકુચિત, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થું, ઘરને લગતું, વોલ્સ એટલે દિવાલો. મતલબ એક એવું કહેવા માગે છે કે ભારતીય લોકો સંકુચિત મનોવૃત્તિઓથી ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલા હતા. આઝાદી પહેલાંનું ભારત છે એ ધર્મ, ભાષા, બોલી, જ્ઞાતિ, રાજ્ય આધારિત ટુકડાઓમાં વિભાજિત દેશ હતો. અને એ એવું કહેવા માગે છે કે ઇફ વી આર યુનાઇટેડ વી કેન સ્ટેન્ડ, બટ ઇફ વી આર ડિવાઇડેડ વી શેલ ફોલ. યુનિટીમાં જ તાકાત છે. જો આપણે એક થઈને રહીશું
તો આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી શકશું. પણ જો આપણે ધર્મ, ભાષા, બોલી, જ્ઞાતિ, રાજ્ય આધારિત ટુકડાઓમાં વિભાજિત થતા જશું તો આપણી તાકાત જે છે એ નબળી પડી જશે. અને એ વખતનો સમાજ છે એ તમને ખ્યાલ છે, આપણે ઇતિહાસમાં ભણેલા પણ છીએ કે ધર્મથી વિખૂટો હતો. અમારો આ ધર્મ છે, તમારો પેલો ધર્મ છે, અમારો ધર્મ તમારા ધર્મથી ઊંચો છે, અમારી ભાષા તમારી ભાષાથી વધારે સારી છે, ભાષામાં પાછી બોલી, આપણી જ્ઞાતિ, આપણી જાતિ, આ બધામાં લોકો છે એ વિભાજિત થઈ ગયેલા હતા. અને મારી જ્ઞાતિ જ સારી, તમારી જ્ઞાતિ ખરાબ, મારી ભાષા સારી, તમારી ભાષા ખરાબ, અમારો દેશ, અમારું રાજ્ય સારું, બીજા રાજ્યો કરતાં અમે વધારે ઊંચા છીએ, અમે વધારે પ્રગતિશીલ છીએ. આવી બધી માન્યતાઓથી આ દેશ જે છે ઊંચ નીચના ભેદભાવો સાથે પીડાઈ રહ્યો હતો. અને અત્યારે આપણે હવે એટલું શીખી ગયા છીએ કે ભારત છે એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. અને વિભિન્નતાઓમાં પણ અત્યારે આપણે જે એકતાનો અનુભવ કરી રહ્યા છીએ, એ એકતાઓનો અનુભવ એ વખતે નહોતો થઈ રહ્યો. અને દેશ છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ ગયેલો હતો. એટલે રવિન્દ્રનાથ ટાગોર એવું કહી રહ્યા છે કે હું એક એવા અખંડ ભારતનું સપનું જોઈ રહ્યો છું કે જેમાં દેશ છે ટુકડાઓમાં વિભાજિત ન હોય, સંકુચિત મનોવૃત્તિઓથી એ ઘેરાયેલો ન હોય. અને ઇન્ડિયા છે એમાં યુનિટી વિથ ડાયવર્સિટી, વિભિન્નતામાં પણ એકતા હોવી જોઈએ. ત્યાર પછીના સ્ટેન્ઝામાં રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે, વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. વેર વર્ડ્સ એટલે શબ્દો, કમ આઉટ એટલે બહાર આવે છે, ફ્રોમ ધ ડેપ્થ એટલે ઊંડાણ, ઓફ ટ્રુથ એટલે સત્ય. લોકો દિલથી સચ્ચાઈ બોલતા હોવા જોઈએ. લોકો સત્યવાદી હોવા જોઈએ. મુંહ મેં રામ બગલ મેં છુરી. લોકો આવા પ્રકારના ન હોવા જોઈએ. લોકો દેખાડવાના જુદા, ચાવવાના જુદા, આવા પ્રકારના ન હોવા જોઈએ. એટલે અહીંયા એ વાત જે કરી રહ્યા છે, એ વાત કરી રહ્યા છે એ કેરેક્ટરની વાત કરી રહ્યા છે. કેરેક્ટર એટલે શું? ટ્રુ ટુ યોર વર્ડ્સ. એટલે અહીંયા જે એણે વાત કરેલી છે એ લોકોના ચારિત્રની વાત કરેલી છે. કેરેક્ટરનો મતલબ થાય ટ્રુ ટુ વર્ડ્સ. આપણે જે બોલીએ છીએ એ જ સત્ય હોય, અને સત્ય હોય એ જ બોલીએ. એટલે રવિન્દ્રનાથ ટાગોર અહીંયા એવું કહી રહ્યા છે કે હું પરમપિતા પરમાત્મા તમને એવી પ્રાર્થના કરું છું કે ભારતીય લોકો એનામાં જે બોલી જે છે, એના જે વિચારો છે, એ જે બોલે છે એ સત્યથી બોલતા હોય. અને એનું સત્ય છે એના દિલમાંથી આવતું હોવું જોઈએ. લોકો સત્યવાદી હોવા જોઈએ. ત્યાર પછીના લાઇનમાં એવું કહે છે, વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચીસ ઇટ્સ આર્મ્સ ટુઅર્ડ્સ પરફેક્શન. હું એક એવા દેશની કલ્પના કરું છું, એવા દેશ માટેની હું પ્રાર્થના કરું છું કે જ્યાંના લોકો ટાયરલેસ એટલે થાક્યા વગર, નિરંતર, સતત સ્ટ્રાઇવિંગ એટલે પ્રયત્ન કરે, અથાગ પરિશ્રમ કરે, થાકે નહીં. અને થાક્યા વગર પ્રયત્ન કરે. અને પ્રયત્ન કરીને પછી કરવાનું શું છે? સ્ટ્રેચીસ, એ થાક્યા વગરના હાથ. સ્ટ્રેચીસ એટલે ખેંચી જાય. ઇટ્સ આર્મ્સ એટલે એના હાથને, ભારત માતાના હાથને, ભારતને ટુવર્ડ્સ પરફેક્શન, સંપૂર્ણતા તરફ દોરી જાય. એ એવું કહે છે કે ભારતના લોકો એની ડ્યુટીને, એના કર્તવ્યને કોઈ બોજો ન સમજે. કર્તવ્ય જે છે એ બોજો ન સમજતા એ આપણી ફરજ છે. અને ફરજને હોલ હાર્ટેડલી, સંપૂર્ણપણે દિલથી બજાવે. અને જો આવી રીતનું કોઈ વ્યક્તિ કામ કરે કે એ એની ફરજને ખૂબ દિલથી કરે, અથાગ પરિશ્રમ કરે, થાકે નહીં, અને સંપૂર્ણતા બનાવવા માટે, સંપૂર્ણતા મેળવવા માટે સતત પ્રયત્નશીલ બને, તો એના ફળ વ્યક્તિને મળતા હોય છે. એને પરિણામે એના ફળ કુટુંબને મળે છે, એને પરિણામે સમાજને મળે છે, અને એને પરિણામે દેશને મળે છે. આપણે જે કાર્ય કરીએ છીએ, જો એ કાર્યને આપણે સંપૂર્ણપણે દિલથી કરીએ તો એ કાર્યના ફળ આપણને તો મળે જ છે.
આપણા પરિવારને પણ મળે છે, પરિણામે આપણો સમાજ છે એ સમૃદ્ધ બને છે, અને પરિણામે આપણો દેશ છે એ સમૃદ્ધ બને છે. અને જે દેશના લોકો અથાગ પરિશ્રમ કરે, સતત થાક્યા વગર પરિશ્રમ કરે, એ પોતાના દેશને સંપૂર્ણતા તરફ દોરી જાય છે. તો રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે, હું એવા દેશ માટે પ્રાર્થના કરું છું ઈશ્વરને કે જે દેશના લોકો સતત થાક્યા વગર પોતાના માતૃભૂમિને પરફેક્શન તરફ દોરી જાય, આ દેશને પરફેક્શન તરફ દોરી જાય. ત્યાર પછીની લાઇનમાં એવું કહે છે, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇન્ટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન એટલે તર્ક, અને સ્ટ્રીમ એટલે ઝરણું. તર્કનું જે ઝરણું છે, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એ પોતે પોતાનો રસ્તો ખોઈ નથી ચૂકેલું. ઇન્ટુ ધ ડ્રેરી એટલે શુષ્ક, ડિઝલ્ટ એટલે રણ, અને સેન્ડ એટલે રેતી, ઓફ ડેડ હેબિટ. ડેડ હેબિટ એટલે મૃત થઈ ગયેલી આદતો, જૂની આદતો, જેને આપણે કુરિવાજ પણ કહી શકીએ છીએ. આ લાઈનમાં એ એવું કહે છે, હું એક એવા દેશ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે દેશના લોકો એની જે તર્ક શક્તિ છે, એ તર્ક શક્તિ એની મૃત આદતોમાં ખોવાઈ ન ગઈ હોય. હવે અહીંયા બરાબર તમે સમજો, રવિન્દ્રનાથ ટાગોરે એક શબ્દ વાપરેલો છે ડેઝર્ટ. ડેઝર્ટ મતલબ રણ, અને સ્ટ્રીમ એટલે ઝરણું. કોઈ પણ રણ હોય ત્યાંથી કોઈ ઝરણું કે નદી ત્યાંથી નીકળે ને, તો થોડા સમયમાં એ ઝરણું કે નદી એ રણની રેતીની નીચે દબાઈ જાય છે, છુપાઈ જાય છે, અને એ ઝરણું કે નદી છે એ પછી દેખાતી નથી, એ ખોવાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આઝાદી પહેલાંના ભારતમાં ઘણી બધી જૂની પરંપરાઓ હતી. જૂના સમાજમાં ઘણા બધા જૂના કુરિવાજો હતા, રીતિરિવાજો એટલા બધા ડેડ થઈ ગયેલા હતા કે આજના સમયે આપણે એનો વિચાર કરીએ તો આપણે કંપી જઈએ છીએ. જેમ કે સતી પ્રથા. કોઈ સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય તો એની ચિત્તા પર એ વિધવાને બેસાડી દેવામાં આવતી. પતિની લાશ સાથે આ વિધવા સ્ત્રીએ પણ એણે સળગીને મરી જવું પડતું હતું. આ આપણને કંપાવી દેનારી આ પ્રથા છે. બીજો આવો એક રીત રિવાજ હતો બાળકીઓને દૂધ પીતી કરવી. આ બાળકીઓને દૂધ પીતી કરવી એટલે ઇતિહાસમાં આપણે વાંચેલું છે કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો એ દીકરીને દૂધનું મોટું વાસણ ભરવાનું, ગરમ દૂધનું, અને એમાં એ દીકરીને તાજી જન્મેલી દીકરીને ડૂબાડીને મારી નાખવી. અત્યંત કંપારી આપણને છૂટી જાય એવા પ્રકારના આ રીત રિવાજો હતા. બાળ વિવાહ. હવે જે નાના છોકરા છોકરીઓની જિંદગી શું છે, લગ્ન શું છે, સમાજ શું છે, એની ખબર ન હોય એ વખતે એને પરણાવી દેવામાં આવતા હતા. અને વિધવાઓ પ્રત્યે જે અમાનવીય વ્યવહારો થતા હતા એ બધું ઇતિહાસમાં આપણે ભણેલા છીએ. વિધવાઓને એક ખૂણો પાડવો, આવી એક પ્રથા હતી. જે સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય એને માથા ઉપર મુંડન કરવાનું, કાળા કપડાઓ પહેરવાના, પછી એક ઘરના એક ખૂણામાં હંમેશા બેસી રહેવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, કોઈ સારા પ્રસંગે એણે ક્યાંય બહાર હાજરી નથી આપવાની, અને ઘરના તમામ લોકો એને હળધૂત કરતા. આવા અસંખ્ય ડેડ હેબિટ્સ આપણી જૂની પરંપરાઓ હતી. એ સમાજની પરંપરાઓ રવિન્દ્રનાથ ટાગોરને અત્યંત કોરી ખાઈ છે. એટલે એવું કહે છે કે હે ઈશ્વર, મારે એક એવો દેશ જોઈએ છે કે જે દેશના લોકોમાં જે તર્ક જે છે, જે બુદ્ધિ છે,
એ રણમાં ઝરણું જેમ અદૃશ્ય થઈ જાય એવી રીતે આ કુરિવાજોમાં આ બુદ્ધિનું ઝરણું અદૃશ્ય ન થવું જોઈએ. હું એવું ઈચ્છું છું કે ભારતના લોકોના દિમાગ છે એ એકદમ સ્પષ્ટ બને અને આ જે સામાજિક જે કુરિવાજો છે, જેમ કે મેં હમણાં વાત કરી તેમ સતી પ્રથા, બાળકીઓને દૂધ પીતી કરવી, બાળ વિવાહો, વિધવાઓ પ્રત્યેના અમાનવીય વ્યવહારો, આજે આપણી બેડ હેબિટ્સ હતી, એમાં ભારતીય લોકો વળી પાછા ખૂંચી ન જાય અને એ રિવાજોને તિલાંજલિ આપે એ માટેની હું પ્રાર્થના કરી રહ્યો છું. હવે આ લીટી પાછળ તમે સમજો. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, બુદ્ધિનું જે સ્પષ્ટ ઝરણું છે, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એનો રસ્તો ખોઈ ન બેસે. શેમાં? ઇન્ટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ, શુષ્ક રણની રેતીમાં, ઓફ ડેડ હેબિટ, આ જૂના રીતિ રિવાજોની આ જે રેતી છે રણની, એ રણમાં આ મારા દેશના લોકોની બુદ્ધિ છે એ ખોવાઈ ન જાય, હું એના માટે પ્રાર્થના કરી રહ્યો છું. ત્યાર પછીની લાઇનમાં એવું કહે છે, વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. આ જે ધી જે છે ને એ ઈશ્વર માટે વપરાય છે. હવે એના માટે આપણે યુ વાપરીએ છીએ અને ઈશ્વર માટે જે વપરાતું હોય ને એ સર્વનામ છે, એનો પહેલો અક્ષર કેપિટલ હોય. એટલે આ જે ધી છે એ ઈશ્વર માટે વપરાયેલું છે, એટલે એના માટે આ ટી જે છે એને કેપિટલ કરવામાં આવેલું છે. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. ઈશ્વરને કહે છે કે ઈશ્વર, હું એવું ઈચ્છું છું કે ઈશ્વર તારા દ્વારા અમારા લોકોની વિચારધારાને દોરવણી મળતી રહી. હવે ઈશ્વર દ્વારા આપણા વિચારોને દોરવણી મળતી રહે તો એ વિચારો ક્યારેક ભટકે નહીં, એ વિચારો આપણને કુરિવાજો તરફ, સંકુચિતતા તરફ ન લઈ જાય અને આપણે બ્રોડ માઇન્ડેડ બનીએ. આપણા મન જે છે નિખાલસ બને, આપણે સત્યવાદી બનીએ. અને એટલા માટે એવી પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, હું એવી પ્રાર્થના કરું છું, અમારી વિચારસરણી તારા દ્વારા દોરવાતી રહે. અને ક્યાં દોરવાતી રહે? ઇન્ટુ એવર વાઇડનિંગ. એવર વાઇડનિંગ એટલે હંમેશા વિસ્તરતા જતા થોટ એટલે વિચારમાં અને એક્શન એટલે કાર્યમાં. એ એવું કહે છે કે માણસ જેવું વિચારે એવું કાર્ય કરશે. જો વિચારસરણી ઈશ્વરની કૃપાથી આપણને મળેલી હોય તો એ વિચારસરણી આપણને ક્યારેય કુરિવાજો તરફ, ખરાબ રસ્તા તરફ દોરી નહીં જાય અને પરિણામે આપણા વિચારો સુધરશે અને એને પરિણામે આપણા કાર્ય સુધરશે. આપણા કાર્ય સુધરશે તો આપણું વ્યક્તિ સુધરશે, કુટુંબ સુધરશે, સમાજ સુધરશે અને પરિણામે દેશ સુધરશે. એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર આપણને એવું કહી રહ્યા છે કે એ પ્રાર્થના કરી રહ્યા છે ઈશ્વરને કે હે ઈશ્વર, મારી તને પ્રાર્થના છે કે ભારતીય લોકોની વિચારસરણી તારા દ્વારા દોરવાતી રહે, જેથી કરીને અમારા વિચારો છે એ હંમેશા વિસ્તરતા રહીએ, અમે સંકુચિત ન બનીએ, વિચારમાં પણ સંકુચિત ન બનીએ અને કાર્યમાં પણ સંકુચિત ન બનીએ. અને એ સંકુચિતતા વગરની અમારી વિચારસરણી આગળ વધે, સત્યના પથ ઉપર અમે ચાલતા રહીએ, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ. અને એ આઝાદીના સ્વર્ગમાં, માય ફાધર, એ મારા પિતા. આ જે પિતા શબ્દ છે એ એણે ઈશ્વર માટે વાપરેલો શબ્દ છે. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, આઝાદીના એ સ્વર્ગમાં મારા પિતા, હે ઈશ્વર, લેટ માય કન્ટ્રી અવેક, એટલે મારા દેશને તું જાગૃત બનવા દે. તો છેલ્લે એ એમ કહે છે કે હે ઈશ્વર, તારા દ્વારા અમારા વિચારોને દોરવણી મળતી રહે અને અમારા વિચારો, અમારા કાર્યો હંમેશા વિસ્તરતા રહે અને સંકુચિત ન થાય અને એને કારણે આઝાદીનું અમને સ્વર્ગ મળશે. અને હે ઈશ્વર, મારા દેશને આવા આઝાદીના સ્વર્ગમાં તું જાગૃત કરી દે. હવે આપણે અહીંયા સમજવાનું એ છે, રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે ફ્રીડમ એટલે છે શું? રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે ફ્રીડમ એટલે શું છે? તો એણે જે પેલી લીટીમાં આપણને વાત કરેલી હતી,
વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. તો એના મત પ્રમાણે આઝાદી એટલે શું? વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એટલે એક નિડરતા હોય, અને માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એટલે નિડરતા હોય, અને હેડ ઇઝ હેલ્ડ હાઈ એટલે માણસનું જે માથું છે એ ગર્વથી ઊંચું હોય. જો ગર્વ અને અભિમાન આ બંને જુદી જુદી બાબતો છે. અભિમાન છે એ ખોટી બાબતોને લઈને હોઈ શકે, પણ સાચા હોવાનું માણસને ગર્વ હોય છે, એટલે નિડરતા અને ગર્વ. તો ફ્રીડમ એટલે કોનો સમૂહ? એક નિડરતા, એક ગર્વ, અને ત્યાર પછી છે નોલેજ ઇઝ ફ્રી, કે જ્યાં મુક્ત જ્ઞાન હોય. તો ત્રીજી બાબત શું છે? મુક્ત જ્ઞાન. તો આ મુક્ત જ્ઞાનનો મતલબ શું થાય? ગમે તે વ્યક્તિ પોતે જ્ઞાન મેળવી શકે, ગમે તે વ્યક્તિ પોતે જ્ઞાન મેળવી શકે, એને આઝાદી કહી શકાય છે. તો આ બધા આઝાદીના પાસાઓ છે. પછી વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ, કે જ્યાં સંકુચિત મનોવૃત્તિઓનો સંપૂર્ણ અભાવ હોય. ફ્રીડમ એટલે શું? જેમાં નિડરતા હોય, ગર્વ હોય, જ્ઞાન છે મુક્ત હોય, અને સંકુચિત મનોવૃત્તિનો અભાવ હોય. સંકુચિત મનોવૃત્તિનો અભાવ હોય. પછી ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, એટલે શબ્દો જે છે એ સત્યના ઊંડાણમાંથી આવતા હોય. મતલબ માણસો જે છે એ સત્યવાદી હોય, સત્યવાદી માણસો હોય. પછી ટાયરલેસ ડ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, મતલબ સતત માણસો છે એ પ્રયત્ન કરતા રહેતા હોય પરફેક્શન તરફના, સંપૂર્ણતા તરફના. સતત પ્રયત્નો. પછી વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇન્ટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, બુદ્ધિનું સ્પષ્ટ ઝરણું જે છે મૃત આદતોમાં, કુરિવાજોમાં ફસાઈ ન ગયેલું હોય. મતલબ કુરિવાજોથી મુક્ત સમાજ હોય. પછી વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન ઇન્ટુ દેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક, કે જ્યાં વિચારસરણી છે ઈશ્વર દ્વારા પ્રેરાતી હોય, એટલે ઐશ્વર્ય વિચારો હોય ત્યાં. તો રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે આઝાદી એટલે શું હવે આપણને સમજાય છે. આઝાદીનો મતલબ શું થાય? આઝાદી એટલે એક એવો સમાજ કે જ્યાંના લોકો નીડર હોય, ગર્વવાળા હોય, મુક્ત જ્ઞાન મેળવી શકતા લોકો હોય, સંકુચિત મનોવૃત્તિનો સંપૂર્ણ અભાવ હોય, લોકો સત્યવાદી હોય, સંપૂર્ણતા તરફના સતત માણસો પ્રયત્ન કરતા હોય, કુરિવાજોથી મુક્ત સમાજ હોય, અને ઐશ્વર્ય વિચારો ધરાવતા હોય, એવા લોકોના દેશને આઝાદ દેશ કહેવાય. તો આશા રાખું રવિન્દ્રનાથ ટાગોરની આ પોએમ તમને ખૂબ ગમી હશે. આને વળી પાછી તમે રિવાઇઝ કરી લેજો. ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.